હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર થઈ ગઈ. સવારના વાગ્યા છે 7. બારે તો મસ્ત વાતાવરણ છે, વરસાદ જેવો. વરસાદ આવતો નથી. ચાલો નીચે જઈ અને મળીએ. ચાલો ગાઈઝ, આજ તો પપ્પાનો બર્થડે છે, તો બર્થડે વિશ કરીએ. શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. હેપી બર્થડે. થેન્ક યુ, થેન્ક યુ. બસ જવું જ છે હવે. જાવું ગાડી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કામ કરવા માંડ્યા? હા હો, થઈ ગયો નાસ્તો? નાસ્તો થઈ ગયો. હા, તો ચાલો ગાઈઝ, હવે અમે પણ નાસ્તો કરી લઈએ. તો આપણે નાસ્તો બનાવી લીધો છે, ભાખરી અને ચા મસ્ત મજાની. કૌશલ પણ આવી ગયો છે. ચાલો મળીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. કેમ છો ફેમિલી? દેવ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ કરો છો અત્યારમાં? બસ જો લેપટોપ માંથી ફોટો લઉં છું ડેડીનો ને મારો. ઓકે આજે પપ્પાને બર્થડે છે તો એની સ્ટોરી ને મૂકવા માટે. ઓકે, બાય. બાય. અમે માસીના ઘરે આવ્યા છીએ આજ તો, મનાલીના મમ્મીના ઘરે. માસી, જય શ્રી કૃષ્ણ માસી. કેમ છે? ફળિયા ધોવો છો એમ ને તમે? હા માસી, હવે અમે ઘરે જાય. જય શ્રી કૃષ્ણ, આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગાઈસ, આજે કંઈક અમારા ગામમાં રાજસ્થાનની તાવડી એવું કંઈક ઉજવાયું છે. रेट है जो आविया मात्र छे 50 रुपया, मात्र 50 रुपया। जी हाँ, कीमत केवल 50 रुपया। तो आइए हमारे प्रचार गाड़ी के करीब और ले जाए राजस्थानी मिट्टी का तावा। अब लीजिए राजस्थानी मिट्टी का तावा। जी हाँ, राजस्थानी मिट्टी का तावा। 50 रुपया मिट्टी के तावा में आपके घर से आपके दरवाजे तक हमारी प्रचार गाड़ी। બોલો. શાકભાજી લેવા હા, હાંજે બનાવવા ભજીયા. તો ભજા ભજા જ કરા. તમને બહુ ભાવે ને એટલે બનાવવા? મને તો વધી બહુ ભાવે. એટલે જ બનાવવા. હા પછી એના ભેગો છે મોનથાળ. હા, મોનથાળ ને ભજીયા. હાંજે વરસાદ આવશે એટલે. હે હા, ચાલો અમે આવી ગયા છીએ હવે ઘરે, ગામમાંથી બધી વસ્તુ લઈને. મમ્મી, શેની દાળ જોવો છો? અડદની. તો રસોઈમાં શું બનાવવું છે? મિક્સ શાક, ને રોટલી. રસ. સારું, ચાલો તો હવે રસોઈ બનાવી લઈએ, પછી મળીએ. મનાલી શું બનાવી રહી છે? મોનથાળ. આજે મોહનથાળ. કેમ? પપ્પાનો બર્થડે છે ને, એટલે સાંજે મોનથાળ ને ભજીયાનો પ્રોગ્રામ છે ને. અચ્છા, હા, આજે સાંજે તો મોહનથાળ ને ભજીયાનો પ્રોગ્રામ છે. હા આવી જાઓ બધા ભજીયા ને મોનથાળ ખાવા. હા, આવો બધા મોહનથાળ ખાવા. શેનું પાર્સલ આવ્યું? મારું લેપટોપ નું ચાર્જર છે ને માઉસ આવ્યું છે આજે. અમેઝોન માંથી મંગાવ્યું હતું. હા, એમેઝોન માંથી છે. કાં શું થયું? દેવું ન ચાલ્યું? બસ હું ચેક કરું છું. એ ના, રેડી થઈ ગયું. અચ્છા, મને તેમ કે ના થયું કે શું? ના થઈ ગયું. ગાઈસ, હવે બપોરે ફ્રી થયા, 3:30 વાગે. અત્યારે છે ફ્રી થયા મોહનથાળ બનાવીને. દીદી હા થાકી ગયા? હા, બટ ના, પણ કેમ કે એટલું બધું કઈ મારે કામ નથી એવું તો હું નથી થઈ ગઈ, એટલે હું જાગીશ. થોડાક ટાઈમ પછી પાછું કામ કરવાનું. સાંજના ભજીયાની તૈયારી કરવાની છે, એટલે થોડો ટાઈમ આરામ કરી લઈએ, પછી અમે પાછા ઉઠીને પાછા કરશું કામ. ઓકે, સારું, ચલો થોડીક વાર આરામ કરી લઈએ. 4:30 થઈ ગયા અને હવે આપણે જઈશું ગામમાં, કેમ કે આપણે મેરેજ સર્ટિફિકેટ આવી ગયું છે, તો તેના માટે ચૂંટણી કાર્ડ ને બધી પ્રોસેસ કરવાની છે. તો ગામમાં જઈ તે કરી અને પછી મળીએ. હું કયો બા?
ખુશી જ જાઉં આ જાવું નહીં પડે, આ બધું નામ નહીં બદલાવવું પડે. લગ્ન કરી લીધા તો હવે છે. લગ્ન કરે માટિયારા નામ બદલાવવું પડશે ને, આઈનું કરવું પડશે ને માકડિયા. હા કે હાલશે? હાલે તો હાલશે તો નથી જાવ. હાલો હાલો હાલશે ને હાલે જ ને કોણ ના પાડે. તો નથી જાવ. હાલો પછી પછી શું પછી ક્યાંક રોકશે તો કે એટલે આ તો ધમકાણી હશે. હવે સાનિયાને દીકરી સૌથી પછી હવે બધું માકડિયા કરવું પડે ને. માકડિયાની વહુ સૌથી પણ તો હવે કરવું પડે ને માકડિયા. આડા હું રોકો મને. અમારા બા નકર કી જાય. હા હા હાલો આવું જ તમારા ગામમાં. ના રે બેગવા હાલો ને ચક્કર મારો, આપણે બે ગાડી લઈને જાય. તારે દીકરી મજા આવે. હાલો ને વરસાદ જેવું વાતાવરણ છે. ક્યાંય જવું નથી. બેઠા સાતા ઘરમાં ના હોય બેઠા તો હું જઈ આવું. જઈ આવું. તમે તો મારે તમારું કામ હોય કરી બનાવે ભજીયા, સોલિક ભજીયા બનાવે. સોલિક ભજીયા ક્યાં બનાવો મનુ? મેથીના મરચાની પતરી મીઠાઈ જઈ ગયા જમવા. કેવા લાગી આ ભજીયા બધાને? કડવા લાગ્યા. એ તો મેથી નાખી ને એટલે કડવા લાગ્યા હોય. શું ગમે નો? જોરદાર બિના છે, એક નંબર. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.